લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, જેઠ વદ છઠ, ગુરુવાર, તારીખ 27/6/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 5:58 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:26. આજની ચંદ્ર રાશિ છે કુંભ અને આજનું નક્ષત્ર છે સતતારા. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની ઈચ્છા માનશો, એમની સલાહ માનશો તો ચોક્કસ તમને સારા જીવનની પ્રાપ્તિ થાય. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કુંભ, અને આજના બાળકો જીવનમાં સ્થિર જીવન જીવવાની તાકાત ધરાવશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં જો ઉદ્દેશ્ય શુભ ન હોય તો ગમે તેવું જ્ઞાન પાપ બની જાય છે. માનવ જીવનમાં ઉદ્દેશ્યની સાથે જીવન જીવવું જોઈએ, નહીં તો કોઈ મતલબ નથી. કોઈ પણ કામ કરો છો એનો એક હેતુ હોવો ખૂબ જરૂરી છે, અને હેતુ વગરનું જીવન એ પાપ કહેવાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણી વખત આપણે એક ચામડીનો રોગ દરાજ થાય છે. જો બહુ લાંબા સમય સુધી એ સારો ન થાય ને તો એડિયો દહીંમાં ભેળવીને એને એ દરાજના ભાગ પર લગાડવો જોઈએ, તો ચોક્કસપણે દરાજ થોડા જ સમયમાં મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય દુનિયા જે કહે તે ખરું, પણ કરવાનું છે આપણે આપનું દિલ જે કહીને તે કરવાનું છે. કારણ દુનિયા તો પારકી છે, દિલ આપણું છે. તો દિલ જે કહે તે કામ આજે કરજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આજે ધનલાભનો યોગ બનતો દેખાય છે. આજે કોઈ નવો પડકાર તમારી સામે આવે એને ઝીલવામાં તમે સક્ષમ છો અને ઝીલી શકશો. આજે તમારા વેપારની બાબતમાં કોઈ મહત્વનો નિર્ણય લેવાય અને એ નિર્ણય તમારા માટે ફાયદાકારક સાબિત થાય. વૃષભ રાશિવાળા માટે આજે પરદેશથી કંઈક સમાચાર આવતા દેખાય છે, અને આ સમાચાર છે ને તમારી કેટલીક અનિવાર્ય પરિસ્થિતિને લગતા હશે. આજના સમાચાર તમારા જીવનમાં કંઈક ઊંચ નીચ લાવી શકે છે. મિત્રો, આજે નાણાકીય વ્યવહાર જેટલો સાચવીને કરશો એટલો ફાયદો થશે. મિથુન રાશિવાળા માટે આજે મોસાળ પક્ષથી કોઈ સારા સમાચાર આવે. આજે કોઈ પ્રોપર્ટી, કોઈ સંપત્તિ લેવાની જે ઈચ્છા ઘણા લાંબા સમયથી મનમાં હતી એ ઈચ્છાઓ આજે પૂર્ણ થતી દેખાય છે. આજે આવી ખરીદી પછી થોડી નાણાકીય ભીડનો સામનો કરવો પડે. કર્ક રાશિવાળા માટે આજે સફળતાથી ભરેલો દિવસ. આજે આર્થિક મર્યાદા જાળવી જશો તો જીવનમાં મોટી સારી સફળતાઓ પ્રાપ્ત કરી શકશો. આજે ઘણા બધા લાંબા સમયથી ચાલતા આર્થિક અવરોધોને દૂર કરી શકાય અને કંઈક નવીન તક ઝડપીને આપણે આપણા જીવનને નવી દિશા આપી શકીએ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ થોડો માનસિક થાકથી ભરેલો દેખાય છે. ચિંતાઓ, ઉદ્વેગ, આ બધી પરિસ્થિતિનો સામનો કરતાં આપને માનસિક થાક લાગે. આજે સિંહ રાશિવાળાએ ગૃહસ્થ જીવનના મતભેદને ટાળવા જરૂરી દેખાય છે. આજે ઘણા લાંબા સમયથી જે પડતર સમસ્યાઓ ચાલી આવી એનો ઉકેલ સરસ રીતે આવે. કન્યા રાશિવાળાએ આજે વાણી, વર્તન અને વ્યવહાર ખૂબ સાચવીને કરવાની જરૂરિયાત દેખાય છે. આજે જેમાં તકરાર થાય, જેમાં કોઈ નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે
એવા કાર્યોથી આપણે દૂર રહીએ એટલો જ આપણને ફાયદો થાય. આજે આરોગ્ય સારું રહેવાનું છે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કંઈક નવું આયોજન થતું દેખાય છે. આજે મિત્રો ઇન્વેસ્ટમેન્ટના કામમાં ખૂબ સંભાળીને આગળ ચાલશો તો ભવિષ્ય સારું રહેશે. આજે કૌટુંબિક સમસ્યાઓનું નિરાકરણ આપણે બહુ ઝડપથી અને સારી રીતે લાવી શકશું. આજે કરેલા સારા પ્રયાસ શુભ ફળ આપી જશે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે મિલકત, વાહન, જમીન આ બધા પ્રશ્નોમાં ખૂબ સારો ફાયદો થતો દેખાય છે. આજે કંઈક નવું કરવાનો વિચાર આવે, નવી યોજનાઓ આપણે શરૂ પણ કરી શકીએ. આજે આર્થિક પાસામાં કોઈ સારી તક સામે આવે તો મૌન જાળવીને આ તકને ઝડપી લેજો. મૌન જાળવવાનું એટલા માટે આપણે છે ને ઘણીવાર આવી સારી તકોનો ઢંઢેરો પીટીએ ત્યારે આપણને નુકસાન થાય, તો આની પર ધ્યાન અવશ્ય આપજો. ધનરાશિવાળાએ આજે સવારથી જ દિવસની શરૂઆત સમાધાનકારી વલણ રાખીને કરવાની છે. આજે જમીન, મકાન, મિલકતને સંબંધમાં વિવાદ થાય તો એમાં આગળ નહીં વધતા, સમાધાન કરીને પાછળ હટી જજો. આજે આ નિયમમાં રહેશો ને તો આર્થિક બાબતોમાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થશે. મકર રાશિવાળા માટે આજે દિવસ સાચવીને શરૂ કરવાની જરૂરિયાત દેખાય છે. મિત્રો આજે નોકરીના કામમાં, વેપારના કામમાં, કોઈ માલ મિલકતના સોદામાં ક્યાંક ને ક્યાંક નાના મોટા અવરોધોનો સામનો કરવો પડે તો આ બાબતે સંભાળીને ચાલવું જરૂરી. આજે બપોર પછીનો સમય તમારા માટે સારા સમાચાર લઈને આવે. કુંભ રાશિવાળા માટે આજે જૂના પડતર પ્રશ્નોને આગળ વધારી શકાય, એમાં સારો લાભ લઈ શકાય. તો મિત્રો આજના દિવસ પર ધ્યાન આપજો અને આજના દિવસના જે કંઈ પણ કામ હાથમાં લો એમાં થોડી ધીરજ રાખીને આગળ વધશો તો પરિણામ સારા પ્રાપ્ત કરી શકાશે. મીન રાશિવાળા માટે આજે જીવનમાં કંઈક નાના મોટા ફેરફાર આવતા દેખાય છે. આજે સમસ્યાઓને ધીરજ રાખીને ઉકેલવાનો પ્રયત્ન કરશો તો સારી સફળતા મળશે. ઉતાવળમાં કોઈ કામ બગડી પણ શકે છે અને જીવન તમારું અટકી પણ શકે છે. આજે ધીરજ ઘણી બધી મુશ્કેલીઓનું સમાધાન આપી જાય. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.